हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे ગદ્ય 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા એટલે દ્વારપાળની સેવાનિષ્ઠા. મિત્રો, સૌપ્રથમ આપણે આ પાઠની પ્રસ્તાવના જોઈએ. રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધ્યંત જકડી રાખે છે. મિત્રો, પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેમનો જન્મ રાજસ્થાનમાં થયેલો, પરંતુ વિદ્યાભ્યાસ માટે તેઓ વારાણસી ગયેલા અને પછી ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા. તેઓ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. તેમની સંસ્કૃતમાં રચાયેલી આ કૃતિ નવલકથા પ્રકારની છે. આ શિવરાજ વિજયનો કથા પ્રવાહ એવો છે કે તે પાઠકને સાધ્યંત એટલે કે શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. તો આ શિવરાજ વિજયમાં એવા તે કયા વ્યક્તિની વાત આવે છે કે જે પાઠકને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે, તે આપણે બીજા ફકરામાં જોઈએ. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ છે. મિત્રો, પંડિત અંબિકાદત્ત વ્યાસની આ શિવરાજ વિજય નામની કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે જે સાહસિક પરાક્રમો કર્યા હતા એની કથા છે. એમણે સમયાંતરે જે વિવિધ વિજયો મેળવ્યા હતા તેની ગાથા આમાં વણી લેવામાં આવી છે. શિવાજીએ આટલા બધા વિજયો મેળવ્યા તો તેની પાછળ ઘણા બધા પરિબળો હતા. એમાંનું એક પરિબળ એ કે એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો અને એ કારણે જ એમને દરેક યુદ્ધમાં વિજય મળતો હતો. તો આ વાતનું સમર્થન આ પાઠમાં કરવામાં આવ્યું છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કે દ્વારપાળ કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનમાં આવતો નથી અને પોતાના સ્વામીને વફાદાર રહે છે. તો એ દ્વારપાળની જે પ્રામાણિકતા છે, સેવાનિષ્ઠા છે, એ આ પાઠમાં વર્ણવવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં પણ આવી પ્રામાણિકતા અને સેવા ભાવનાના મૂલ્યોનું સિંચન થાય એ આ પાઠનો હેતુ છે. તો ચાલો આજનો પાઠ આપણે શરૂ કરીએ. એકદા દૌવારિકઃ ભવ્ય મૂર્તિમ સંન્યાસીનમ અપશ્યત. એકદા એટલે એક દિવસ, દૌવારિકઃ એટલે દ્વારપાળે, ભવ્ય મૂર્તિમ એટલે ભવ્ય દેખાવવાળા, સંન્યાસીનમ એટલે સંન્યાસીને, અપશ્યત એટલે જોયા. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને જોયા. તતઃ તયોઃ એવં વાર્તાલાપઃ અભવત. તતઃ એટલે પછી, તયોઃ એટલે તે બંને વચ્ચે, એવમ
એટલે આ પ્રમાણે વાર્તાલાપઃ અભવત એટલે વાર્તાલાપ થયો. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. ફરી એકવાર બંને લાઈનનું ભાષાંતર. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને જોયા. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી કથમ અસ્માન સંન્યાસિનઃ અપિ તિરસ્કરોષિ. સંન્યાસી કથમ એટલે કેમ, અસ્માન એટલે અમને, સંન્યાસિનઃ અપિ એટલે સંન્યાસીઓને પણ, તિરસ્કરોષિ એટલે તું તિરસ્કારે છે અથવા તું અવગણે છે. કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? દવારિકઃ ભગવાન પ્રણમામિ પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. દ્વારપાળ ભગવાન એટલે મહારાજ અથવા તો ભગવાન, પ્રણમામિ એટલે પ્રણામ કરું છું, મહારાજ પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ એટલે પોતાનો પરિચય, અદત્વા એટલે આપ્યા વિના, ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ કોઈ પણ પ્રવેશી શકતું નથી. પરંતુ પોતાનો પરિચય આપ્યા વિના કોઈ પણ પ્રવેશી શકતું નથી. ફરી એકવાર માત્ર ભાષાંતર. સંન્યાસી કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? દ્વારપાળ મહારાજ પ્રણામ કરું છું પરંતુ પોતાનો પરિચય આપ્યા વિના કોઈ પણ પ્રવેશી શકતું નથી. સંન્યાસી સત્યમ ક્ષાંતઃ અયમ તે અપરાધઃ. સત્યમ એટલે સાચું, અયમ તે અપરાધઃ આ તારો અપરાધ, ક્ષાંતઃ એટલે માફ કર્યો, સાચું આ તારો અપરાધ માફ કર્યો. કિંતુ અદ્ય પ્રભૃતિ ત્વમ સંન્યાસિનઃ પંડિતાન બ્રહ્મચારિણઃ સ્ત્રિયઃ બાલાઃ ચ ન અવરોધુમ શક્નોષિ. કિંતુ એટલે પરંતુ, અદ્ય પ્રભૃતિ એટલે આજથી, ત્વમ એટલે તું, સંન્યાસિનઃ એટલે સંન્યાસીઓને, પંડિતાન એટલે પંડિતોને, બ્રહ્મચારિણઃ એટલે બ્રહ્મચારીઓને, સ્ત્રિયઃ એટલે સ્ત્રીઓને, ચ બાલાહ અને કન્યાઓને, ન અવરોધુમ શક્નોષિ રોકી ન શકે. પરંતુ આજથી તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે. દવારિકઃ સંન્યાસિનમ બહુ ઉક્તમ. સંન્યાસિનમ એટલે હે સંન્યાસી, બહુ ઉક્તમ એટલે ઘણું બોલ્યા, સંન્યાસી ઘણું બોલ્યા. વિરમ એટલે થોભો. વયમ દવારિકાઃ બ્રહ્મણઃ અપિ આજ્ઞામ ન પ્રતીક્ષામહે. વયમ એટલે અમે, દવારિકાઃ એટલે દ્વારપાળો, બ્રહ્મણઃ અપિ એટલે બ્રહ્માની પણ, આજ્ઞામ એટલે આજ્ઞાની, ન પ્રતીક્ષામહે રાહ જોતા નથી. અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી ઘણું બોલ્યા, થોભો, અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી સાધુ માર્ગમ આદેશય મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ. સાધુ એટલે સારું, માર્ગમ આદેશય એટલે માર્ગ બતાવ, મહારાજ નિકટે એટલે મહારાજની પાસે, ગંતુમ ઈચ્છામિ જવા ઈચ્છું છું અથવા જવા માંગુ છું. સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માંગુ છું. દવારિકઃ ન શક્યમ પ્રભાતે મહારાજસ્ય
સંધ્યા ઉપાસન કાલે પ્રવેશમ કર્તુમ અર્હસી ન તું રાત્રો. દ્વારપાળ ન શક્યમ એટલે શક્ય નથી. પ્રભાતે એટલે સવારે. મહારાજસ્ય સંધ્યા ઉપાસન કાલે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશ કર્તુમ અર્હસી તમે પ્રવેશ કરી શકો છો. ન તું રાત્રો રાત્રે નહીં. શક્ય નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. સંન્યાસી કિમ કહ અપી રાત્રો ન પ્રવિશતિ. સંન્યાસી કિમ એટલે શું. કુડપી અહીં સંધિ છે. કહ પ્લસ અપી એટલે કોઈ પણ. રાત્રો એટલે રાત્રે. ન પ્રવિશતિ પ્રવેશ કરતું નથી. શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી. દવારિકઃ આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કહ અપી. દ્વારપાળ આહુતાન એટલે બોલાવેલા અથવા આમંત્રિતો, અને પરિચિતાન એટલે પરિચિતો અથવા ઓળખીતા. પરિત્યજ્ય એટલે છોડીને. ન કહ અપી કોઈ પણ નહીં. આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. વિશેષઃ તું ભવાદ્રસાઃ યે ખલુ તુંબીધારકાઃ દ્વારાત દ્વારમ ભ્રમંતિ. વિશેષઃ તું ખાસ કરીને તો. ભવાદ્રસાઃ એટલે આપના જેવા. યે ખલુ જે ખરેખર. તુંબીધારકાઃ તુંબડી ધારણ કરીને. દ્વારાત દ્વારમ એક દ્વારથી બીજે દ્વાર. ભ્રમંતી એટલે ભમે છે. ખાસ કરીને તો આપના જેવા જે ખરેખર તુંબડી ધારણ કરીને એક દ્વારથી બીજે દ્વાર ભમે છે. સંન્યાસી સ્વગતમ સર્વથા સુયોગ્યઃ અયમ દવારિકઃ. સંન્યાસી સ્વગતમ એટલે મનમાં. અયમ દવારિકઃ એટલે આ દ્વારપાળ. સર્વથા એટલે સર્વ પ્રકારે. સુયોગ્ય એટલે અત્યંત યોગ્ય છે અથવા અત્યંત લાયક છે. મનમાં આ દ્વારપાળ સર્વ પ્રકારે અત્યંત લાયક છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. પુનઃ એટલે ફરીથી. ઇમમ એટલે આને. પરીક્ષિતુમ એટલે પરખવાનો. પ્રયતિષ્યે પ્રયત્ન કરીશ. ફરીથી આને પરખવાનો પ્રયત્ન કરીશ. પ્રકાશમ એટલે મોટેથી. દવારિક અત્ર આગચ્છ. દ્વારપાળ અત્ર એટલે અહીં. આગચ્છ એટલે આવ. દ્વારપાળ અહીં આવ. કિમપી કથયિતુમ ઇચ્છામિ. કિમપી એટલે કંઈક. કથયિતુમ એટલે કહેવા, અને ઇચ્છામિ એટલે ઈચ્છું છું. કંઈક કહેવા ઈચ્છું છું. દ્વારપાળ ઉપસૃત્ય કથયતુ ભવાન. દ્વારપાળ ઉપસૃત્ય એટલે પાસે જઈને. ભવાન કથયતુ ભવાન એટલે આપ, અને કથયતુ એટલે કહો. આપ કહો. મિત્રો, આજે આપણે આ પાઠમાં જોયું કે એક દ્વારપાળે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને જોયા અને તેના પરિચય વિના તેને અંદર જતા અટકાવ્યા. સંન્યાસી અંદર જવા માટે દ્વારપાળને અનેક વાતો કરીને સમજાવે છે, પણ દ્વારપાળ તેમની વાતોમાં આવતો નથી અને તેમને પ્રવેશ કરવા દેતો નથી. સંન્યાસી મહારાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે પણ દ્વારપાળ કહે છે કે ઓળખીતા અને આમંત્રિતો સિવાય કોઈ પણ પ્રવેશ કરી શકતા નથી. ત્યારે સંન્યાસી વિચારે છે કે આ દ્વારપાળ તો સર્વ પ્રકારે અત્યંત લાયક છે, હું ફરીથી આની પરીક્ષા કરીશ એમ કહી એ દ્વારપાળને પોતાની પાસે બોલાવે છે અને કંઈક કહેવા ઈચ્છે છે. તો સંન્યાસી અંદર પ્રવેશ કરવા માટે દ્વારપાળને કઈ લાલચ આપશે? દિવસ દ્વારપાળે એક ભવ્ય દેખાવાળા સંન્યાસીને જોયા, પરંતુ તેમનો પરિચય જાણ્યા વિના તે સંન્યાસીને પ્રવેશ કરતા અટકાવે છે.
સંન્યાસી દ્વારપાળને અનેક વાતો કરીને સમજાવીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દ્વારપાળ એ સંન્યાસીની વાતોમાં આવતો નથી. સંન્યાસી મહારાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે પણ દ્વારપાળ કહે છે કે આમંત્રિતો અને પરિચિતો સિવાય મહારાજને રાત્રે કોઈ મળી શકતું નથી. તો સંન્યાસી મનમાં વિચારે છે કે આ દ્વારપાળ તો સર્વ પ્રકારે અત્યંત યોગ્ય છે, અત્યંત લાયક છે. હું ફરીથી આની પરીક્ષા કરીશ એમ કહી એ દ્વારપાળની પરીક્ષા કરવા માટે એને પોતાની પાસે બોલાવે છે અને તેને કંઈક કહે છે. સંન્યાસી દ્વારપાળને શું કહે છે, કઈ લાલચ આપે છે, એ આપણે હવે પછીના પાઠમાં જોઈશું. તો ચાલો આજનો પાઠ શરૂ કરીએ. સંન્યાસી ત્વમ તું દવારિકઃ અસી. ત્વમ એટલે તું, તું એટલે તો, અને દવારિકઃ અસી એટલે દ્વારપાળ છે. તું તો દ્વારપાળ છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી. કદાપી એટલે ક્યારેય, ધનિકઃ એટલે ધનવાન, ન ભવિષ્યસી એટલે નહીં થાય, ક્યારેય ધનવાન નહીં થાય. વનેસુ કંદરાસુ ચ વયમ વિચરામઃ. વયમ એટલે અમે, વનેસુ એટલે વનોમાં અથવા જંગલોમાં, કંદરાસુ એટલે ગુફાઓમાં, વિચરામઃ એટલે ફરીએ છે. અમે વનોમાં અને ગુફાઓમાં ફરીએ છીએ. સર્વમ રસાયણ તત્વમ જાનીમઃ. સર્વમ એટલે બધું, રસાયણ તત્વ જાનીમઃ એટલે જાણીએ છીએ. બધું રસાયણ તત્વ જાણીએ છીએ. ફરી એકવાર, તું તો દ્વારપાળ છે, ક્યારેય ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં ફરીએ છીએ, બધું રસાયણ તત્વ જાણીએ છીએ. દવારિકઃ ભવતું નામ. દ્વારપાળ ભવતું નામ એટલે હોઈ શકે. અગ્રે અગ્રે એટલે આગળ આગળ. હોઈ શકે આગળ આગળ. સંન્યાસી યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તહિ તુભ્યમ યથેષ્ટમ રસાયનમ દાસ્યામિ. સંન્યાસી યદિ એટલે જો, મમ પ્રવેશમ મારા પ્રવેશને, ત્વમ એટલે તું, ન અવરોધયસી નહીં રોકે, તહિ એટલે તો, તુભ્યમ એટલે તને, યથેષ્ટમ ઈચ્છા મુજબનું, રસાયનમ દાસ્યામિ રસાયણ આપીશ. જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ. તેન એટલે તેનાથી, 50 તુલા પરિમિતમ એટલે 50 તોલા જેટલું, તામ્રમ એટલે તાંબુ, સુવર્ણમ ભવિષ્યતિ એટલે સોનું થશે. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. ફરીથી ભાષાંતર જોઈએ. જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દવારિકઃ આહા કપટીન વિશ્વાસઘાતમ ઉપદિશસી. દ્વારપાળ આહા કપટીન એટલે અરે કપટી, વિશ્વાસઘાતમ ઉપદિશસી એટલે વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. અરે કપટી વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ તાદૃશાહ. વયમ એટલે અમે, ન તાદૃશાહ એટલે તેવા નથી, અમે તેવા નથી. કથય કહત્વમ. કથય એટલે કહે, કહત્વમ તું કોણ છે, કહે તું કોણ છે. કુતઃ આગચ્છસી. કુતઃ એટલે ક્યાંથી, આગચ્છસી એટલે આવે છે, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે. અહમ એટલે હું, ત્વામ એટલે તને,
કસ્યચિત એટલે કોઈનો ગુપ્તચરમ મન્યે જાસૂસ માનું છું. હું તને કોઈનો જાસૂસ માનું છું. દુર્ગા અધ્યક્ષમ નિવેદ્ય ત્વામ દંડયિષ્યામિ. દુર્ગા અધ્યક્ષમ, દુર્ગ એટલે કિલ્લો અને દુર્ગા અધ્યક્ષમ એટલે કિલ્લાના ઉપરી અધિકારીને, નિવેદ્ય એટલે જણાવીને, ત્વામ એટલે તને, દંડિષ્યામિ સજા કરાવીશ. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને તને સજા કરાવીશ. સહ ત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ. સહ એટલે તે, ત્વામ વિજ્ઞાય તને ઓળખીને, યથોચિતમ કરિષ્યતિ એટલે યોગ્ય કરશે. તે તને ઓળખીને યોગ્ય કરશે. ફરી એકવાર માત્ર ભાષાંતર. અરે કપટી, વિશ્વાસઘાત કરવાનું શીખવે છે? અમે તેવા નથી. કહે, તું કોણ છે? ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી પરિત્યજ પરિત્યજ. પરિત્યજ એટલે છોડી દે, છોડી દે. ન અહમ પુનઃ આગમિષ્યામિ. ન અહમ, અહમ એટલે હું, પુનઃ એટલે પાછો અથવા ફરીથી, ન આગમિષ્યામિ એટલે નહીં આવું, હું પાછો નહીં આવું. ન એવમ પુનઃ કથયિષ્યામિ. ન એવમ, એવમ એટલે એવું, પુનઃ એટલે ફરીવાર, ન કથયિષ્યામિ નહીં કહું, હું એવું ફરીવાર નહીં કહું. ફરીથી, છોડી દે, છોડી દે, હું પાછો નહીં આવું, હું એવું ફરીવાર નહીં કહું. દવારિકઃ તત્વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દવારિકઃ એટલે દ્વારપાળ, તત એટલે તે, વિગણ્ય એટલે અવગણીને, તમ એટલે તેને, હસ્તેન ગૃહીત્વા હાથથી પકડીને, નયતિ એટલે લઈ જાય છે. દ્વારપાળ તે અવગણીને, તેને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ્ય દીપસ્ય સમીપે દવારિક અપી જાનાસી મમ. સંન્યાસી પ્રબલ એટલે પુષ્કળ, પ્રકાશ દીપસ્ય એટલે પ્રકાશવાળા દીવા અને સમીપે એટલે પાસે, પુષ્કળ પ્રકાશવાળા દીવા પાસે. દવારિક દ્વારપાળ, અપી એટલે શું, મામ એટલે મને અને જાનાસી એટલે ઓળખે છે. શું તું મને ઓળખે છે? ફરી એકવાર. પુષ્કળ પ્રકાશવાળા દીવા પાસે દ્વારપાળ, શું તું મને ઓળખે છે? દવારિકઃ નિપુણમ નિરીક્ષ્ય. નિપુણમ એટલે બરાબર અને નિરીક્ષ્ય એટલે જોઈને, બરાબર જોઈને. અયે આર્યઃ ખલુ ભવાન. અય એટલે અરે, ખલુ એટલે ખરેખર, ભવાન એટલે આપ અને આર્ય એટલે સ્વામી છો. અરે ખરેખર આપ સ્વામી છો. આર્ય ક્ષંતુમ અર્હતિ મામ. આર્ય એટલે શ્રીમાન, મામ એટલે મને, ક્ષંતુમ અર્હતિ એટલે માફ કરી શકો છો. શ્રીમાન આપ મને માફ કરી શકો છો. ફરી એકવાર. બરાબર જોઈને. અરે ખરેખર આપ સ્વામી છો. શ્રીમાન આપ મને માફ કરી શકો છો. સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિન્યસ્ય. સંન્યાસી તસ્ય પૃષ્ઠે એટલે તેની પીઠ પર, હસ્તમ એટલે હાથ અને વિન્યસ્ય એટલે મૂકીને, તેની પીઠ પર હાથ મૂકીને. દવારિક મયા તે પરીક્ષા કૃતા. દવારિક એટલે દ્વારપાળ, મયા એટલે મેં, તે એટલે તારી, પરીક્ષા કૃતા એટલે પરીક્ષા કરી અથવા પરીક્ષા લીધી. દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્તઃ અસી. ત્વમ એટલે તું
યોગ્ય સ્થાને એટલે યોગ્ય સ્થાન પર નિયુક્ત અસી નિમાયેલો છે. તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. ઉત્કોચાય અલોલુપાહ ત્વાદ્રસાહ પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. ઉત્કોચાય એટલે લાંચ રૂશ્વત માટે, અલોલુપાહ એટલે લાલચું ન હોય એવા, ત્વાદશાહ એટલે તારા જેવા, પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી. પ્રભુણામ એટલે પ્રભુના અથવા સ્વામીના, પુરસ્કાર ભાજનમ એટલે પુરસ્કારને પાત્ર, ભવંતી એટલે બને છે. લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા, તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. અહમ ત્વમ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધો કથયિષ્યે. અહમ એટલે હું, ત્વમ પ્રામાણિકતામ તારી પ્રામાણિકતા, પ્રભુ સન્નિધો સ્વામીની આગળ, કથયિષ્યે એટલે કહીશ. હું તારી પ્રામાણિકતા સ્વામીની આગળ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન. તે શ્રીમાન, કુત્ર એટલે ક્યાં, વર્તતે એટલે છે, તે શ્રીમાન ક્યાં છે. કિમ અનુતિષ્ઠતિ સંપ્રતિ સહ. સંપ્રતિ એટલે અત્યારે, સહ એટલે તેઓ, કિમ અનુતિષ્ઠતિ શું કરે છે, અત્યારે તેઓ શું કરે છે. ફરી એકવાર આખો ફકરો. સંન્યાસી તેની પીઠ પર હાથ મૂકીને, દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી, તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા, તારા જેવા પ્રભુના પુરસ્કારને પાત્ર બને છે. હું તારી પ્રામાણિકતા સ્વામીની આગળ કહીશ. તે શ્રીમાન ક્યાં છે, અત્યારે તેઓ શું કરે છે. મિત્રો, આજે આપણે આ પાઠમાં જોયું કે સંન્યાસી અંદર પ્રવેશ કરવા માટે દ્વારપાળને એક એવું રસાયણ આપવાની વાત કરે છે કે જેનાથી 50 તોલા જેટલું તાંબુ પણ સોનું બની જાય. પરંતુ દ્વારપાળ પ્રામાણિક હોવાથી એ રસાયણ લેવાની ના પાડે છે. દ્વારપાળ સંન્યાસીને કોઈનો જાસૂસ માને છે અને તેને કિલ્લાના ઉપરી અધિકારી પાસે લઈ જઈને સજા કરાવવાનું કહે છે. તે સંન્યાસીને હાથથી પકડીને કિલ્લાના ઉપરી અધિકારી પાસે લઈ જાય છે. ત્યારે સંન્યાસીને પુષ્કળ પ્રકાશવાળા દીવા પાસે પૂછે છે કે શું તું મને ઓળખે છે. દ્વારપાળ એ સંન્યાસીને બરાબર જુએ છે અને કહે છે, આપ તો મારા માલિક છો, મારા સ્વામી છો, આપ મને માફ કરી દો. ત્યારે સંન્યાસી કહે છે કે દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી છે, તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવા જ સ્વામીના પુરસ્કારને પાત્ર છે. હું તારી પ્રામાણિકતાની વાત સ્વામીને કહીશ. તો આમ દ્વારપાળની આ પ્રામાણિકતાની વાત આ પાઠમાં કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં પણ આવા પ્રામાણિકતાના ગુણ વિકસે એ આ પાઠનો હેતુ છે. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજા વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ.